ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 6 મંગળવાર. શ્રી દત્ત મહારાજ અલર્કને ઉપદેશે છે કે માનવ જન્મે આવાગમનના ફેરામાંથી મુક્ત કરવા, મોક્ષની પ્રાપ્તિ કરવા માટે પહેલાં તત્વજ્ઞાન, મનોભંગ અને વાસનાક્ષય જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી જીવન મુક્તિ ક્યારેય મળતી નથી. સ્વ વર્ણાશ્રમ કર્મનું પાલન કરી નિષ્કામ કર્મ, તે પણ ફલેચ્છાનો સદા ત્યાગ કરી સ્વપ્ને પણ ક્યારેય કુતર્ક કર્યા વિના સંસારના બધા જ કર્મો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરતા પાપ બળી ચિત્ત શુદ્ધિ થાય છે. માટે જ દત્તનામ સંકીર્તનમાં ભગવાન શ્રી ગુરુ મહારાજે ગાયું કે કાયેન મનસા વાપી યદ્યત કર્મ શુભાશુભમ કરોમ્યત્ર કરિષ્યામિ તદસ્તુ ત્વત્વ સમર્પિતમ. કાયા વાચા મનથી તુજની સેવા નિસ્દિન કરું, પાપ પુણ્ય અર્પી તુજ ચરણે અક્ષય શાંતિ વરુ. અવધૂતી આનંદ, ભજન નંબર 32, પાના નંબર 33, પંક્તિ નંબર 1. આમ સદગુરુના વચનથી ચિત્તે શ્રવણ રુચિ પ્રગટતા અજ્ઞાન દૂર થઈ આત્મજ્ઞાન પ્રગટતા જ ચિત્ત શુદ્ધિ થાય છે. પ્રતિશ્વાસે દિન રાત પ્રેમથી શુદ્ધ હૃદયના ભાવથી ગુરુ શુશ્રૂષા કરવાથી તત્વજ્ઞાન સમજાય છે. નિધિધ્યાસન અભ્યાસથી સૌ વાસના ભાંગી નષ્ટ થતાં જ્ઞાન સ્થિર થાય છે. સદગુરુ કૃપા થકી જ અપરોક્ષ જ્ઞાન પ્રગટતા જ અજ્ઞાનરૂપી અવિવેક, અભિમાન, રાગદ્વેષ કર્મ જ દેહોત્પત્તિ જ અને તેના થકી જ સુખ દુઃખ અહંકાર રૂપી બધા જ અસુરોનો નાશ થાય છે. કર્મનાશથી મોક્ષપદ મળે. યોગાભ્યાસથી મનનો નાશ થતાં વાસના નષ્ટ થતાં જ વિદેહ મુક્તિ થાય છે. આમ શ્રી દત્ત મદાલસાના ગર્ભરત્નને અષ્ટાંગ યોગ, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણા, સમાધિ તથા યોગાભ્યાસના ગુણદોષ સમજાવે છે. ક્યાં યોગ સાધના કરવી, ક્યાં ન કરવી અને દેવયોગે સંજોગો વસાત ભૂલ થઈ જાય તો યવાગુથી તેનું નિવારણ બતાવે છે. ઘણીવાર બ્રહ્મરંધ્રથી પ્રાણ નીચે ન ઉતરે તો તેના માટે પણ યોગ્ય અધિકારી નિકટ રહેતા અભ્યાસુજને શું કરવું તેનું પણ જ્ઞાન બતાવી સુસાવધ કેવી રીતે રહેવું બનવું એ બધી જ જ્ઞાન ચર્ચા શ્રી દત્ત અલર્કને સમજાવે છે. શ્રી દત્ત કહે છે યોગાભ્યાસ અને ચિત્ત શુદ્ધિ થતાં ઇન્દ્રિયની ચંચળતા ભાગી જાય છે. દ્રષ્ટિ નિર્મળ થતાં અંગમાંથી નિર્મળ તેલાદીથી તદ્દન ન્યારી દિવ્ય સુગંધ પ્રસરે છે. મળમૂત્ર અલ્પ થાય છે. પ્રથમ મન સ્થિર, નિસ્વયતા. બીજું દેહમાં કૃશતા, સદાનંદના શીતોષ્ણાદિનો ભેદ. ચિત્તે કોઈ ભય ઉદ્ભવતો નથી, નિર્ભયતા આવે છે. ત્રીજું યોગીના નિંદ્રાહાર ઘટે. આ 3 સિદ્ધિના લક્ષણો છે. આ લક્ષણો પ્રાપ્ત થતાં સિદ્ધિઓ પાછળ દોડીને આવે છે. યોગી જો ધ્યાન યોગ અને નિજાનંદને છોડી સિદ્ધિ પાછળ પડે તો યોગી ભ્રષ્ટ થાય છે. માટે જ દેવો સાધકની સિદ્ધિ સિદ્ધ થતાં સાધકને નીચે પાડવા, સાધકને ભ્રષ્ટ કરવા સિદ્ધિની ઝાડ પાથરી યોગી સાધકને યોગની રુચિ દૂર કરી ભોગની રુચિમાં લપટાવે છે.
કારણ કે દેવોને યોગાભ્યાસ ગમતો નથી. માટે શ્રી દત્તે અલર્કને ધ્યાન યોગ સમજાવી 7 ધારણાઓને સિદ્ધ કરી બ્રહ્મનિષ્ઠ બધી જ સિદ્ધિઓથી ઉપરવટ જીવન મુક્તિની સરળ ક્રિયા સમજાવી. સિદ્ધિની અને દેહાની ક્ષણભંગુરતા સમજાવી. યોગ રહસ્ય કેવળ સદ્ગુરુ કૃપાથી જ દ્રઢ થાય તે સિદ્ધ કરી બતાવ્યું. શાશ્વત ફળ વિજ્ઞાનનું હરે જન્મ સંદેહ માટે ત્યાગી સિદ્ધિઓ વરે જ્ઞાનીજન એહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 35 દોરો 115. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.